બાલાભાઈ. અને એમાં મૂળદાસ બાપુ બધા બેઠેલા. મને કે બાપા હાજર, બાપા ઋષિ પંચમી છે. બધો ઋષિ, તમે બધા ઋષિ છો. આપણે તો ઘૂંચું તો મોઢામાં નાખી દો, આપણે ઋષિ પંચમી. એટલે 5 સંતો બેઠા હતા, બધાને મોઢામાં ભાઈ જલેબીના ગૂંચડા લગાડી દીધા. મેં હરિયર કરી લ્યો આવા અત્યારે થોડું થોડું થોડું, એટલે ઋષિ પંચમી આપણે ઉજવાઈ ગઈ. બહુ મજા જેવી વાત છે. ભાવથી તમે ભોજન કરી લીધું ને, એ ઉપવાસ જ છે. અને ભાવથી જે કાર્ય થાય ને, એ ઉપરામ વૃત્તિ જ છે. ઉપરામ વૃત્તિ કદાચ કોઈ કરવા જતો હોય તો ઉપરામ વૃત્તિ તો શક્ય નથી. ઉપરામ વૃત્તિ કરવી કઈ સામાન્ય વસ્તુ છે? એક વૃત્તિનો સિદ્ધાંત સમજાતો નથી, એક પ્રકૃતિનો સિદ્ધાંત સમજાતો નથી, તો ઉપરામ વૃત્તિનો સિદ્ધાંત ક્યાંથી સમજાય? મૂળદાસ બાપુ ક્યાં ગયા? અરે એ તો સતલી વેરણીમાં બેઠા ને જાજમમાં માથે બેઠા. ઉપરામ વૃત્તિમાં હોય છે. ભજનાનંદી પુરુષનું ઉપરામ વૃત્તિ છે. શાસ્ત્રના સિદ્ધાંતમાં ઉપરામ વૃત્તિ. ઉપ વત્તા રામ. ઉપ એટલે પૂર્ણ, અને પૂર્ણની અંદર રામની યારે સંધિ કરી દીધી. ઉપરામ વૃત્તિ કહેવાય છે. અપવાસ અને ઉપરામ વૃત્તિમાં ફેર છે. અપવાસ ને ઉપવાસ. કોઈ અપવાસ કરતો હોય છે, ખોટું નથી. મારે સિદ્ધાંત તો આજે બીજો લેવો છે. સૌરાષ્ટ્ર ને ગુજરાતની અંદર રામદેવજી ભગવાન પ્રાગટ્ય થયા પછી, રણુજામાં પછી, તે પછી પીરાણું આ બાજુ આવ્યું. પીરાણાનો અક્ષર 5 આવે. અથવા ઋષિ પંચમી 5. રામદેવજી ભગવાનનો પ્રાગટ્ય એ પણ પંચમીનું છે. બીજનું નથી. કોઈ ઠરાવી દેતા ને ખોટું. 1461 ની વાત છે. અને વળી વસંત પંચમી, મહાસુદ પાંચમનો પ્રાગટ્ય થાય છે. જેમ કૃષ્ણ ભગવાનનો અષ્ટમીનો છે, રામ ભગવાન મર્યાદા સ્વરૂપનો નવમીનો છે, આ પંચમીનો છે. પંચમીની સ્થાપનાનો અર્થ પંચને નેજા ફરકાવ્યા છે. હવે પચરંગી નેજાય કોઈ સમજી શકે એમ નથી. કાલે અમારે એક બે 4-5 ભાઈઓ આવ્યા હતા. મને કે આ જળ છે ને, એ નિરંજન સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ છે. મારે એમને શું કેવું? મેં કહ્યું જળ તો દેખાય છે. કેવું? જળ દેખાય છે, સાકારતા થઈ ગઈ. પવન દેખાતો નથી, જળ દેખાય, જળ દેવતા દેખાય અને જામી પણ જાય. પવન નિરાકાર સ્વરૂપ છે. તો પવનનો કર્તા કોણ છે? અને બે નામ મારાથી કાલ નાદ ગુણથી રહિત રામદેવજી છે એમ મેં બોલ્યો હતો. અને એને પકડ કર્યો કે રામદેવજી નાદ માંથી આવ્યા છે. કોઈ પકડ કરાવી દીધો છે. માણસે બીજા એમણે અનુભવ તો કરેલો ન હોય, કોઈ પકડ કરાવી દીધેલી હોય છે. એ પકડ કરાવી દીધેલી હોય ને, ચિત્ત બુદ્ધિમાં પકડ થઈ જાય છે, પછી પકડ છૂટતી નથી.
એટલે ખોટી પકડ ન કરવી, સત્યની પકડ. પછી મેં કીધું નાદ તો પ્રગટ પડ્યા છે ભાઈ. રામદેવજી નાદ ગુંથી રહી છે. ઘોડિયામાં આવીને બિરાજમાન થઈ ગયા છે. એટલે પછી મેં એને મહાનાદ કીધું. મહાનાદ કીધું. તો વળી પાછા 52 અક્ષરની વાત કરવા મળી. કે સ્વર ને વ્યંજન પીડ્યા છે અને 5 તત્વ એ બધી જો તમે બધી એના સરવાળા મેળવો તો 52 થઈ જાય છે. મેં કહ્યું 53 માં ની વાત સમજ્યું તો ગુરુપદ પડ્યું ત્યાં. એટલે કહેવાનો મુદ્દો વાતો બહુ નીકળી. મને કહેવાનો મારે મુદ્દો છે, વાતો બહુ નીકળી, સંપ્રદાયની દ્રષ્ટિઓ બહુ નીકળી છે, પંથ ખૂબ નીકળ્યા. 999 કોઈને હરિહર કરવાનો પંથ કોઈ કાઢતા જ નથી. આવો મીઠો આવકારો આપો, હા આપો, વાત્યું સિવાય કઈ વાત્યું. વાત્યું ને કોઈ દી વાતમાં કોઈ દી વડું પાકવાનું નથી. વડું તો પાકે ભજન કરે એને, ભજન ગૌરાવે ને ભજન કરાવે, ભોજન કરાવે, બદલા વિનાની સેવા કરે તો મેળ પડી જાય. ઘણા લેખકો થાકી ગયા છે. ઘણા લેખકો થાકી ગયા છે. સત્ય સંત કવિ નથી થાક્યા. લેખક ને કવિમાં તફાવત છે. તુલસીદાસ સંત કવિ હતા, સુરદાસ સંત કવિ હતા, મહાપ્રભુજી સંત કવિ હતા. સંસ્કૃતના ખાવા જે કહેવાય સંત જ્ઞાનેશ્વર. રામદેવજી મહારાજ પણ મહાન જ્ઞાન હતું. રામદેવજી મહારાજને જ્ઞાન અદ્ભુત હતું. 24 પ્રમાણ વાંચી લેજો એના. મને ભાઈ ઘણા પ્રશ્ન પૂછ્યા છે. રામદેવજી તો મને કે તમે વાત કરો, રામદેવજી ભગવાને ધર્મની વાત કરી છે તો તમે વાત કરો. કે સૌરીને ઉપદેશ આપ્યો છે નવદા ભક્તિનો. મર્યાદાની રીત શંકર ભગવાને બહાર પાડી દીધી. મર્યાદાની રીત શંકર ભગવાને પકડ કરેલો હતો. અને મર્યાદાની રીત પ્રાગટ્ય કરનાર અને 12 જગતની મૃત્યુ લોકની અંદર અવતરણ ધારણ કરીને રામજીએ મર્યાદા સ્વરૂપ કેને કહેવાય, મર્યાદા અને મર્યાદાનું સ્વરૂપ કેને કહેવાય એ સમજાય. પાલન ને લાલન બે શીખડાવી. કૃષ્ણ ભગવાને લીલા સમજાવી દીધી છે. રામદેવજી મહારાજે શું વાત કહું, મહાન અદ્ભુત જ્ઞાન, મહાન અદ્ભુત ભક્તિ. હજી તો હું તો ભક્તિનું મૂળ ગોતી રહ્યો છું. ભક્તિ નીકળી ક્યાંથી? આ જ્ઞાન કરે, જ્ઞાન નીકળ્યું ક્યાંથી? જ્ઞાન 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 ધ્યાન ધ્યાન. હવે તો જ્ઞાન ને ધ્યાન ફાટી નીકળ્યું જ મારો ભાવ. અને એવા વાતોડિયા નીકળ્યા છે જ વાત પૂછોમાં. આપણે ઉપાધિ કરાવે એવા. માનમાં રામ રામ કરતા હોય તો આપણા મગજો બીજું કરી દે, એટલે ભૂલાવી દે બાલાભાઈ. અને એને કઈ રોટલો ખવડાવવાનો ન હોય, હરિહર કરાવવાનું ન હોય, કઈ સાધુ સંત ને કઈ દેવાનું ન હોય, 2 ઠીકરી દેવા જ ન હોય, પછી ઠીકરી દેવા જ ન હોય. અને પદ પદાર્થ હતા ને ખીચામાં સારા પડે. પદ પદાર્થનો જેને ત્યાગ કર્યો નથી તો પરમાત્માને ક્યાંથી સમજીએ કે? અને ગુરુગમ સાચી મળી નથી કહેવાનો. ના કદાચ મળી હોય તો 2-4 અક્ષરો કદાચ મળી જાય, તેથી કઈ ગુરુગમ પદ ના કહેવાય. ગુરુને સાંગો પાંખ સુધી સમજવાના, સાંગો પાંખ સુધીની આજ્ઞામાં રહેવું. આજ્ઞા એ ઈશ્વરનું સ્વરૂપ છે, રૂપ ને સ્વરૂપ બે છે. સાંગો પાંખ રહેવું બહુ મુસીબત છે. ત્યારે દે અધ્યાસ છૂટા. હું શરીર નથી, પંચ મહાભૂત 3 ગુણ.
અને પ્રકૃતિ રહિત થવું. માયા ને પ્રકૃતિમાં બહુ ભેદ બતાવ્યો છે. વિઠ્ઠલ બાપા ક્યાં ગયા? હરિવાલા હવે પરા પ્રકૃતિની ખબર ન હોય તો પછી સપરાની તો ક્યાંથી ખ્યાલ આવે? વાતો તો હું કરી શકું, આગળ તમારે વેદાંતની વાતો કરી શકો, જ્ઞાનની, ધ્યાનની, ભક્તિની વાત બધી કરી શકો. મને તો આ બે વસ્તુ ગમે છે, ભોજન ને ભજન. બીજું જાજી લપ ગમતી છે, અને જાજી લપ કરવી નથી. અને કોઈ કહેવા આવે કે અમે તમને આ આપી દો, એ મારે જોતું નથી. મને 4-5 જગ્યાઓ દેવા આવતા, તમે કે ભાઈ મારે નથી જોતી. શેરખેર જગ્યા જોતી નથી, રાપરની જગ્યા જોતી નથી, બીજે 2-4-5 જગ્યાઓ દેવા. મારે જગ્યા શું કરવી છે? હું તો સદા માટે જાગેલો જ છું. મારી જગ્યાએ શું કરવી છે? મારે કેવી રામની કૃપાથી હું જાગેલો જ છું. આ એની કૃપાની વાત માંગુ છું. હું જાગેલો જ છું ભાઈ. મારે કોઈને જગાડવાની જરૂર નથી. એ તો મારી ભેળા બે છે, આપે આપ જાગી જવાના. મારે કઈ જગાડવાની જરૂર ક્યાં હતી? હું એવું માથે ક્યાં ઓળું છું? હું તો એને વંદન કરું છું. તો સામુકુળાને વંદન કરું. એટલે વંદન ને વંદના બે પ્રકાર તુલસીદાસ મહાત્માએ લખી. બધાને વંદના કરી છે. બહુ જ્ઞાન ધ્યાન નહીં શીખશો. સંસારી માટે કામ નથી. બિલકુલ નહીં. અને હાલના યુગમાં નહીં કામ. એટલે ભાઈ પ્રસાદ તૈયાર કરાવી રાખજો. અમારા ભાઈને બહુ જાજા ભજન નથી ગવડાવો ભાઈ. નકર ભજન ગૌરવે ને તોડાવી નાખે છે. અને કઈ ના પાડે એમને. વારું ખુદી પ્રભાત ધ્યાન, બીજું ત્રીજું ગૌરવે રાખે. થાકી જાય, તકલીફ થાય. 40 વર્ષ હવે થઈ ગયા. કેવા 40 પછી તાલી આપે છે. કહેવાનો મારે મુદ્દો જુદો છે. ભજન પાક માથે આવશે બાપા. મુરદાસ બાપુ ભજન પાક માથે આવે છે. ઘણા વર્ષોથી સાધુ સંતની સેવા કરી હોય ને, તો એ પાક માથે વસ્તુ આવે છે. એક વસ્તુ વાવેલી હોય સારા ખેતરમાં, તો એ પાક માથે આવી જાય છે. વરસાદ વરસે એટલે તો ભજન ઉગાવો, ઉમાવો ને ઉગાવો બે આવે છે. પણ કરવું કેમ હવે? હેમંતભાઈ તપાસ કરવા જાય તો કે આ જેસલ તોરલ છે. તપાસ કરવા જાય તો મને કે બાપુ આ જોર ઓલા ઠેકાણે પપ્પા દે બાલ દે છે. હા આમ વાત કરે. તમે કહે બહુ સારું બાપા. જેસલ તોરલ થયા પછી બીજા તો જેસલ તોરલ કોઈ થયા જ નથી. આપો વેપોર આપો, રતન આપો, જાદરો આપો, ગોરખો આપો, દારૂ આપો, વિહળો, પંચાનું, પીરાનું જાગૃત થયા પછી બીજા કોઈ થયા જ નહીં. પછી તો લઈને બેહારી લીધા કોકે. વિશેષાના શિષ્ય લોકો ઠેરાવી દે કે આ તો આ પીરની વાત જવા દો. પીર કોરો કરીએ. પીર નાય પીરજી ખાન. દાદા વ્યાકરણ નું કીધું છે. હવે 12 ચોખ્ખું 48 વર્ષની જેને તપસ્યાઓ કરેલી છે, સમરણ સાધના કરીએ છીએ, દત્તને પ્રગટ પ્રત્યક્ષ જેને કર્યા છે. અત્રિ ઋષિ અનુસૂયાની વાત નાદ ગુણથી રહિત પ્રકાર છે. એ પણ કબીર નાદ ગુણથી રહી.
રામદેવજીના હાથ બનતી રહી. હું તો કહું તમે ભલે માના ઓદરમાંથી પ્રગટ થયા, લાલ બાપુ એ માના ઓદરમાંથી પ્રગટ થયો છે, એમાં કોઈ બે મત નથી. પણ આ ધરા માથે તમે આવ્યા છો ને, પૃથ્વીની આ ધરા માથે આવ્યા છે ને, તો તમે ખાસ વિનંતી કરું છું, ધરા માથે જે ઉત્પન્ન થયેલા છે અને ભજનીક જેટલા સાંભળવા આવે છે, ગરબા અને ભજન સાંભળવા આવે છે, એ તમે થોડી વિશ્વાસ શ્રદ્ધા રાખીને ધીરજ રાખજો. બીજાનું હિત થાય એવું કરજો, બીજાનું કાંઈક ભલું થાય એવું કરજો, બીજાને સુખી કરજો, પોતે સુખી ન થશો. બહુ સમજવા જેવી વાત છે. દુઃખ જ્યારે માણસને આવે છે ને, ત્યારે જો એ ગુરુનો બંધુ હોય તો સમજી જાય. સુખ દુઃખ મનને આપે છે, જો કે આધ્યાત્મિક વિષયમાં, પણ દુઃખ જ્યારે આવે છે ને, ત્યારે પુણ્યનો એનો પુણ્યની રમત છે ને, મુદ્દાથી દુઃખ આવે છે ને, તો પુણ્ય એનું સાબિતી આપે છે કે પુણ્ય આવે છે. અને સુખ બહુ ભોગવી રહ્યા ઇન્દ્રિયોના, બહુ સુખ ભોગવે ત્યારે સમજો કોઈ એનું પુણ્ય નાશ પામે છે. કુંતામાએ દુઃખ માગ્યું તો રામદેવજી મહારાજ પ્રગટ થયા છે ને, તો રામદેવજી મહારાજની આ નવરાત્રી થઈ છે. ભાદરા મહિનામાં નવરાત્રી વળી પાછી. ભય રહિત ને ભ્રાંતિ રહિત ભાદરવો માસ છે. આ 15 દિવસ એ ભગવાનનો ભાદરવો માસ છે, ભગવંતનો ભાદરવો માસ છે. શ્રાવણ માસ તો શંકરનો ગયો, તો પછી ભગવાનનો ભગવંતનો આવ્યો છે, અને તે પછી શક્તિ સ્વરૂપનો આસો માસ આવશે, નવરાત્રી. તો 9ની એક રાત્રિ કરવાની જરૂર છે ભાઈ. 9 પ્રકારની 9ની એક રાત્રિ. નવદા ભક્તિ. ભક્તિ તો એક છે, પણ 9 પ્રકાર બતાવ્યા છે. ભક્તિ તો એક જ છે, એના પ્રકારનો. સત્ય એક જ છે, એના પ્રકાર જુદા જુદા બતાવ્યા છે. ભક્તિ સુગમ ને સરળ છે, જ્ઞાનમાં તો અજ્ઞાનની ચિંતા રહે છે. ધ્યાનમાં ઘણાના ધીરજ છૂટી ગઈ છે, અને હાલમાં તો એવા પંથ નીકળે, આમાં બે જાઓ કે ભગવાન બતાવી દે, તમે પોતે ખુદ ભગવાન છો એવું હોત નીકળ્યું છે. અરે જો બોલું તો નિંદાની દ્રષ્ટિ થાય છે, એ ના કરશો. પોતાનું સ્વરૂપ માનતા હો, પરમાત્માના બાળક માનતા હો, તમને પરમાત્મા ખવડાવે છે, પીવડાવે છે, તમને કપડા આપે છે, લત્તા આપે છે. માના તમે જન્મ થયા દૂધ આપી દીધું, ભગવાને પરમાત્માએ તમે જન્મ આપ્યો, ખાવાનો આજે સુધી તમારું ધ્યાન રાખ્યું, પરમાત્મા ધ્યાને તમે પરમાત્માને શું આપો છો? પણ તમે શું પરમાત્માને આપો? તમારી કઈ શક્તિ તમે પરમાત્માને આપી શકો? સંત અને સદગુરુ કે એ પ્રમાણે ચાલતા નથી, તો પણ પરમાત્માને શું આપ્યું? સંત અને સદગુરુ એ પરમાત્માના પાસવાન છે, કાંઈ ના આપી શકે. રામદેવજી મહારાજને પાકી રીતે જો સમજવા હોય તો સાચા સંત અને સાચા સદગુરુ આગળ જવું પડશે. અત્યારે નોખા નોખા બધા ઓહોનું કુંડાળું રાખીને બેઠા છે. થોડું કામ રાખ્યું, થોડું ઓલે આમ રાખ્યું, પણ બધાને એક કરો ને ભાઈ. રામદેવજી મહારાજ પ્રાગટ થયા ને એક કર્યા. રામદેવજીને માનતા હોય તો એને એક કર્યા. રામ ભગવાન મર્યાદા સ્વરૂપ પ્રાગટ થયા, બિલડાને અપનાવ્યા એને લ્યો. કૃષ્ણ ભગવાન ગુવાળિયાને અપનાવ્યા. રામદેવજી વળી પાછા બધાને અપનાવ્યા. એકતા તો જુઓ, એકતામાં કેટલી વિશાળતા પડી છે. આ સમન્વય છે, આ સમન્વય છે, સમત્વ સ્થિતિ છે. તે પછી સ્થિત પ્રજ્ઞતા આવે છે.
આ બાલાભાઈ આવે ને મારે સાંભળવું હતું પણ મારે દોઢ થવું પડ્યું એવું હતું આજ. ના છૂટકે આજ બહાર જવું પડ્યું હતું. ભાઈના ભજન હતા, મૂકી નતું જવું પણ ક્યાં જવું. મારું ચિત્ત મન આય ને ખોળ્યું ન્યા પડ્યું હતું. લ્યો પેલા ધનસુખનાથ કે તું મને તો રવાના કરે આ બધા. મેં કીધું અમારે તમારે જેમ આમ આ બધું હજીરો ખડકો છે ને અમારે ત્યાં થોડું ઘણું છે. તમારો રામદેવજી ભગવાન અમારો ભગવાન જ નહીં. રામદેવજી મહારાજ અમારો નહીં. હવે આખા જગત નો રામદેવજી મહારાજ છે. એવું થોડું કઈ ડેકોરેશન બહુ કર્યું તો રામદેવજી મહારાજ એનું થઈ ગયું એવું થોડું કઈ. એવું કઈ નથી કઈ. પ્રદર્શન કરવાથી રામદેવજી મહારાજ ન જાણે. પ્રદર્શન બહુ કરતા નહીં, દર્શન કરો. રામજીજી ના માટે પ્રદર્શન નહીં કરવું. કોઈ સાધુ સંત ને હું તો ના પાડું પ્રદર્શન નહીં કરશો. મોરારી બાપુ ના પાડી છે પ્રદર્શન ન કરો, દર્શન કરો. આ પ્રદર્શનમાં એ પોતાનું પ્રદર્શન થાય. મેં તો ના પાડી કોઈને માથે હાથ મૂકતા નહીં. મને એક બેન બે ત્રણ જણા આવ્યો દર્શન કરવા આવ્યા. હેમંતભાઈ બે ત્રણ બહેનો આવ્યા. મને કે લાલબાબુ બધા મારી માથે હાથ મૂકે ને ભાઈ હું હાથ મૂકતો નથી કોઈની માથે. મારું કામ નહીં ને મન નહીં ફરે ભાઈ. અને એ મેં કહ્યું જો આ બાજુ બેઠા સંત ને એને કયો એ તમારી માથે હાથ મૂકશે. આપણે વાત નથી માથે મૂકતા. હું તો તમારાથી બીવું ભાઈ. હું તો મને તો બીક લાગે બહુ. તમારે કે તમને ધર્મ નથી સમજાણો. કેવું ધર્મ ન સમજાય તો અમારી માટે વાત છે. તમને ભલે ધર્મ સમજાઈ ગયો હોય. અમારે હાથ નહીં માથે મૂકી. મારા હાથ હું માથે મૂકવા. થાપા હું હાથે મારવા છે. કઈ ભૂવા થોડા હતા મેં. નહીં પણ હવે આવ્યો એ મારે બુદ્ધિમાંથી કાઢી નાખવું જોઈએ. નહીં તો મને સપનામાં ઉપાધિ કરાવે. આ નિંદાની દ્રષ્ટિ નથી. આત્મીયતાનો સંબંધ જેની યારે હોય ને એની યારે આ વાત હતી. નિષ્કલંક ભગવાનનું પુસ્તક બહાર પાડ્યા પછી મેં કીધું તમને આ ચરિત્ર બહાર પાડ્યું છે તો બધા ભાઈઓ બહેનો ચારિત્ર પાડજો. જેટલું તમે ચારિત્ર પાડશો એમાંથી સંસારમાંથી મુક્ત. ચારિત્ર પાડવાની જરૂર છે. ચારિત્ર માણસ સુખી ગયા છે. આ દુઃખી થાય છે એનું રહસ્ય બીજું કાંઈ નથી. ચારિત્ર સુખ્યા છે મૂળદાસ બાપા. ચારિત્રમાં સુખ છો. અમરધામમાં આવેલા બાર ભાઈઓ બહેનો અમરધામમાં પધારેલા ચારિત્ર સુધારશે. એકતાનો સંબંધ લાગ્યો. અત્યારે બધા ભાઈઓ બહેનો જમાવટ રહેતા હતા ને આમાં કોઈને ખબર નથી. હામું કોઈ જોતા નથી. હું તો જોતો જ રહ્યો આમનો. અને ભાઈ ભજન ગરબા ગાતા હું તો જોતો જ રહ્યો આમનો. મસ્તી કેટલી. તે આનું નામ એકાકાર કહેવાય. ભલે 1 મિનિટનો એકાકાર થાય, અડધી મિનિટનો એકાકાર થાય, 2 મિનિટનો એકાકાર થાય તો ઘણું. મારે વાત બીજી લેવી હતી રામદેવજી મહારાજની. રામદેવજીની નવરાત્રી ચાલે છે. પ્રસાદની તૈયારી થઈ રહી છે. કોઈ ઉતાવળા થતા નહીં. ને ઉતાવળા થવાનું કદાચ જવું હોય તો છૂટી છે. એવું કઈ નથી. અમારે તો જેની યારે કામ છે એની યારે બધા બેઠા છે. અમારી યારે જેનું કામ હોય છે બધા બે છે. અમારે જેને કામ નહીં હોય એ હોઈ જાય છે. નવરાત્રી છે. આ રાત્રિ છે ભાઈ. દિવસોનું ભજન સ્મરણ કીધું જ નથી. હવે જવાનું રાત્રિમાં જ ભજન સ્મરણ થાય.
આજ સુધી રાત્રિમાં રામ સાગર જ બગાડ્યા છે, બધા ભજન કર્યા છે. ભજનો બધા રાત્રિમાં જ થાય, કારણ કે રાત્રિ શીતળ છે અને દિવસ ઉષ્ણતામાં ન થઈ શકે ભજન. શાસ્ત્રની દ્રષ્ટિએ અને સ્વરની દ્રષ્ટિએ તમે કદાચ કરવો ને તો દિવસમાં તો ડાબી સ્વર ચાલતું હશે, ત્યાર પછી કોઈ એને હિંગલા કે તો ભગવાન જાણે, પિંગલા કે કોઈ સૂક્ષ્મણા કે આવું બધું ઘણું કે છે. એ પેલા અનુભવ થોડો કરી લીધો પછી મૂકી દીધું છે. કેવું? અને શીતળતા જોઈ. ભજન છે રાત્રિ શીતળતા વાળી છે. અને ભજન જેને કરવું હોય ને એ શીતળતામાં જ ભજન કરજો, સ્મરણ કરજો, તમને કામ આવશે. અને તે એમાં ચોથો પોર, પહેલે પોરે સબ કોઈ જાગે, બીજે પોરે ભોગી, ત્રીજે પોરે તસ્કર જાગે, ચોથે પોરે જોગી. ચોથો પોર જોગી નો છે. જોગી એટલે સંસારી સ્મરણ કરે તો એ જોગી જ છે. ચોથો પોર બ્રહ્મ મુહૂર્ત છે. એક સંતની યાદી આવી છે, કઈ નાખું છું. બહુ મહાન વિભૂતિ સંત હતા. અને એક શિષ્ય એ કુટીરમાં દરરોજ એના દર્શન કરવા જતો હતો. કંતાન કાજી અનવર મિયાની વાત છે, કહી દેવા જો ને. પોપટલાલ દુદાભાઈ કરી લહેરીને એક પટેલ હતા, અમરેલીના, મારા મિત્ર હતા. વિસનગરમાં જેની સમાધિ છે હાલમાં, અલક્ષ મંદિર નામ આપ્યું છે, જ્યોત પ્રગટ છે હાલમાં. પોપટલાલ દુદાભાઈ લહેરી આમ બે બેઠા હતા અને આધ્યાત્મિક વિશેના પરાકાશ છે. અનવર મિયા બહાર, કાજી અનવર મિયા ઝૂંપડીમાં રહેતા હતા. કાજી અનવર મિયા ત્યારે પાલનપુરમાં બહાર હતા. સર જેમ સમસ્ત બ્રિજ બહાર હતા ને એવી રીતે બહાર હતા ઝૂંપડીમાં. એમાં પોતે દર્શન 3 વાગે દર્શન કરવા જતા. એમાં 4 વાગે કદાચ ત્યાં 3 વાગે ગયા, 3:30 થયા, 3:30 થયા, 4 વાગે સમય થયો, બાપાને જોયા ને માથું આમ પડેલું, હાથ આમ પડેલો, લોહી નહીં બાલાભાઈ. એટલે આને કહ્યું કે બાપાને કોઈ માર્યા હતા હાથમાં બળા લઈને ચારો પર ફરવા માંડ્યો. જે કોઈ બોલે ને હું યાદ પતાવી દઉં. આ ખુમારી વાળો માણસ હતો કે મારા ગુરુને કોઈ આ કર્યું. પણ જ્યાં 4:30 નો સમય થયો ત્યાં તો પદ્માસન વાળા બેઠેલા. તો 4:30 નો સમય થયા પછી ત્યાં તરત જ દર્શન કર્યા હતા. કેમ પોપટ? જવાબ દે, બાપુ હમણાં તમારું શરીર આવું થઈ ગયું હતું ને. તો સાંભળ, 4 વાગે અખંડ ધણીના દરબાર ખુલ્લા હોય છે. તો હું ધણીને મળવા ગયો હતો. આ શરીરથી પંચ મહાભૂતથી નથી જવાતું, એટલે હું મળવા ગયો હતો. 4 વાગે ધણીના દરબાર ખુલ્લા હોય છે. ગમ ખાઈ ગયા. આ પોપટભાઈ દુદાભાઈ લહેરીની વાત છે. સત્તારશા બાપુ પર અનવર મિયાના શિષ્ય. અને પોપટભાઈ દુદાભાઈ તો મારા મિત્ર તરીકે હતા. બાબરામાં પોતે પધારતા, પોતે અમરેલીના હતા, માસ્તર હતા. માસ્તરમાંથી નોકરી છોડી પછી મને અનવર મિયાની બહુ વાતો કરી. કાજી અનવર મિયા સૈયદ. તો કહેવાનો મુદ્દો કે ભજના કમાણી કરેલા પુરુષોનું કેવી રીત હોય છે, એને રીત કેવી હોય, એની નીતિ કેવી હોય, એનો ન્યાય કેવો. તો રામદેવજી મહારાજની નવરાત્રિમાં તમે ન્યાય નીતિમાં
થોડુંક લઈ લેવાનું છે. આ ભજનના એક અક્ષરો, ગરબાના એક અક્ષરો. નવરાત્રી તો પહેલેથી બધા જ રામદેવજી વાળા નવરાત્રી તો બધા કરે છે, નેજા ફરકાવતા હતા, પણ આવી ગરબી કોઈ ન કરતા. ગરબી ચાલુ થઈ જાય, આ પાઠ કરતા હતા, પ્રસાદી બી કરતા હતા, પણ એ બધા બીતા હતા, બહુ બીકણ થઈ ગયેલા. રામદેવજી ને માને કરે પણ બીકણ. ખુલ્લા પાઠ ન કરતા, બંધ બારણે કરતા. જોઈ જાય છે તો કોક, આમાંથી શિષ્ય ભૂયો જાય છે તો કોક, એટલે ભાઈ પાઠ ખુલ્લા છે. તો પરમાત્મા સર્વે વ્યાપી સર્વે વ્યાપક છે. જો જ્યોતિ સ્વરૂપને તમે કદાચ માનતા તો પ્રગટ પાઠ કરો તો બધા દર્શન કરે. એટલે મૂળદાસ બાપુને કીધું કે તમે પ્રગટ ખુલ્લો કરી નાખો. હવે બંધ બારણે પાઠ કરવા દો. બંધ બારણે અત્યારે સોશિયલ વર્ક વાળા બુદ્ધિશાળી બહુ થઈ ગયા છે, બંધ બારણે બીજું માનીને બેઠા છે. તો અમે તો પાઠ કદાચ કરતા હોય, મૂળદાસ બાપુ તો ખુલ્લો છે, પાઠે ખુલ્લો છે, સદગુરુનું નામે ખુલ્લું છે, અને વચને ખુલ્લું છે, અને સમરણે ખુલ્લું છે, અને પરમાત્મા એ ખુલ્લો છે. એના ખજાનામાં બધું ખુલ્લું જ છે, બંધ બારણા નથી. ગઝલ નથી બનાવી. આવ્યો હતો તારો દર્શન કરવા તો બારણા બંધ જોયા. શું કરવું વાતને? રામદેવજી જરૂર માનો, પણ રામદેવજી પેલા સદગુરુ શું કહેવાય, સદગુરુનો પેલા માન્ય કરી, અને સદગુરુ બ્રહ્મ સ્વરૂપ છે, સદગુરુ પરમાત્માનું સ્વરૂપ છે, સદગુરુ રામદેવજીનો અંશ ને મહાઅંશી સદગુરુ છે, એ માનીને પગલું ભરશો તો વાંધો નહીં આવે. કારણ કે સાહેબ ગતિ તો ફૂટે છે. આ પીર કોટી આવે છે, અને પછી વચન કોટી આવશે, તે પછી સાહેબ કોટી આવશે, અને તે પછી બ્રહ્મ કોટી આવશે. ચારે કોટી સરખી જ છે, સમજણની પ્રક્રિયામાં ફેરફાર છે. હું તો કોઈ એક કોટીનો જ્ઞાન કદાચ સમજણ લેતા હોય ને તો હું એનો દાસ છું. વચન કોટીની વાત કોઈ કરે કે બાપુ આ વચન કોટી, કારણ કે મને મારા ગુરુ મહારાજે સમજાવ્યું એ પ્રમાણે કાંક તો પ્રમાણભૂત વાત તો હોવી જોઈએ ને, પ્રત્યક્ષ અને પ્રમાણ. તો એના અમે દાસ છીએ. દાસ તો બધાયના છીએ. એટલે અહીં અમરધામમાં આ નેજો રૂપ્યો છે નામનો, તે અમે નેજો રૂપ્યો કે મેં થોડો, હું તો ગેબી બાપાનો કૂતરો ટેલવો છું, તે ટેલ કરી રહ્યો છું અહીં લ્યો. હું કઈ અવતારી પુરુષ છું ને અવતાર મેં ધારણ કર્યો છે, આટલી પેટીમાંથી અવતાર ના, એવું કાંઈ છે નહીં. અવતાર આવ્યો છે ને આ પૂરું કરું છું જીવન. કેવું? જેવું કરાવે એવું. પછી તમે ગમે માનો મને તો કહેવાનો મુદ્દો ભગવાન પ્રગટ થયા. રામ કે રામ પ્રગટ થયા પછી પોતે એમ કીધું કે હું ભગવાન છું. રામજી કીધું નથી. નરસિંહ ભગવાન પ્રગટ થયા એ ત્યારે નરસિંહ ભગવાન બોલ્યા નથી હું નરસિંહ સ્વરૂપ છું. કૃષ્ણ ભગવાન થયા ત્યારે એમણે કીધું હું પોતે ખુદ ભગવાન છું. અને રામદેવજી ભગવાન પ્રગટ થયા ત્યારે પોતે કીધું નથી કે હું ભગવાન છું. અરે હું ભગવાન જે થયા એ ગયા. આપણે કેન્દ્ર ખોલવા જ નથી કઈ. ઘણા કેન્દ્ર ખોલ્યા છે. કેન્દ્ર કરતા કીર્તાનું કેન્દ્ર સ્થાન ક્યાં રહેલું છે એ જો સમજી જાય ગુરુ પદમાં તો મજા આવી જાય એને. નથી કેન્દ્ર ખોલવા. કીર્તાનું કેન્દ્ર છે. મોરારી બાપુ મારી વાત થઈ ગઈ છે. કીર્તાનું કેન્દ્ર આ કહેવાય. ઓતપ્રોત થાય તો ખ્યાલ આવે એને. આમાં બેઠા બેઠા ઓતપ્રોત થાય ત્યારે ખબર પડે નહીં. બેઠા બેઠા જો ભજન ગાય ઓતપ્રોત, એમાં જે પરમાત્મા ગુરુ ગમમાં જે ઓતપ્રોત થાય ત્યારે એને કે વાહ, ઓતપ્રોત થયા. મીરા ઓતપ્રોત થઈ ગઈ.
સંત તુકારામ ઓતપ્રોત થઈ ગયા, વિઠુબાજી ઓતપ્રોત થઈ ગયા. મીરાની વાત ભલે આવી મારા બાપ, લાખો લોહીને ભલે ઓતપ્રોત થયા, ખેવડો કોટવાસ ભલે ઓતપ્રોત થયા, દાદો ગોમસી ભલે ઓતપ્રોત થયા, ભલે ઓતપ્રોત વાહ ડાલી છે હો મારી માં. એના સાથીદારો કહેવાનો મુદ્દો છે ભગવાન પધારે છે કોઈ એક ધામની જેને ખબર નથી, અને કદાચ 24 ધામની વાત કરે તો મને શક્ય નથી, એક ધામની જેને ખબર નથી. ધામ ધર્માધિપતિ અવતાર પતિ શ્રી રામ, સકલ સિદ્ધિપતિ જાનકી દાસન પતિ હનુમાન. ધામ નો ધામાધિપતિ. તો અમે અમરધામ નું નામ આપ્યું છે, ત્યારે ખોટું થોડું આપ્યું. એ ધામાધિપતિ ની કૃપા દ્વારા એ ધામ નું નામ આપ્યું છે. હા એનું છે, અમારું થોડું. અમે તો ગુવાળી કરવા આવ્યા છે, તો ગુવાળી જે કરાવી થાય તો કરી દઈશું, અને એમને જવાય રહે નથી. કદાચ કોઈ એમ કે તમે એમને મરી જાવ, ના અમે એમને મરવાનું નથી, ચેલેન્જ મારીને જવાના છે. કાકા મારી માથે ગુરુ સમર્થ છે. હા અમે કઈ જેવા તેવા ગુરુ નથી ધર્યા, અને જેવા તેવા ગુરુ આદિ બુદ્ધિ કઈ નહીં કર્યું હોય એમનો. કેટલા વર્ષની કમાણીમાં આ ભજન ગાય થયો, 4 વર્ષ ભજન કેટલા વર્ષથી ગાય છે, ત્યારે કેસેટો બહાર પડી છે. બાલાભાઈ કેટલા વર્ષથી પૂછો જ ખરા, ત્યારે બાલાભાઈ કરે, આવો બાલાભાઈ આજે તમારો આ પ્રોગ્રામ છે કેવો, કોઈને ગમે ને કોઈ ન ગમે, તેથી શું અમે તો ચેલેન્જ મારવાના જ કરે. અમારે ચેલેન્જ નો અર્થ એમ છે ને, કૃપા દ્વારા કહું છું કે એમને નહીં જાઓ. હા કારણ કે મેં મારા ગુરુને સેવા કરી છે, મેં મારા ગુરુ મને તરછોડીને વૈયા નથી ગયા. અમે રામદેવજીને માનવા વાળા છીએ, સાહેબને માનવા વાળા છીએ, બ્રહ્મને માનવા વાળા છીએ, એમને કહીશું હે. એના ધામમાં પણ જવું છે, પછી મૃત્યુ ને તો રામ નહીતર ખોટું પડી જશે. મૂળદાસજી આપણો ચાલીસા અંધકાળ લઘુવીર પૂરતા એટલે ધામ છે, અને એ બધા ધામની મને ખ્યાલ છે. એ ત્યાં સુધી સાથે પણ આવે સત્સંગમાં તો એને કહેવાય ને, તું આમ કર તો મજા આવી જાય, પણ ન કરે તો પછી વાતું હોતી હોય તો નહીં ભાઈ મેળ પડે. એટલે અમે એમનું જવા નથી, અમરધામ બન્યું છે એનું છે, એમનું જવા નથી. હેમંતભાઈ એમનું જવા નથી, કે પછી બીજા સાથીદારો અમારા કોઈ એમનું જવા નથી, ફડાકા મારીને જવાના છે. ત્યાં બધી વાત છે. તે ફકરોનાથ જે જમરાળાનો તે ક્યાંથી આવ્યા હતા, એ મારવાડામાંથી જ પધાર્યા હતા. તે રામગઢ સ્વામી લ્યો ને તો એ ત્યાંથી પધાર્યા હતા. રામગઢ સ્વામી ત્યાંથી પધાર્યા હતા. તે પછી ભલે ગીગા પીર એના શિષ્ય ત્યાં આ લાખિયાણી વાળા, પછી ફકરાનાથ ની વાત લીધી, ઝાંઝરકા વાળાની વાત લીધી તો ઝાંઝરકા વાળા પડી ગયા છે, કેનું કરવું કેમ. રામગઢ બાપાની યારે બેસતા 4 શિષ્ય હતા. રામગઢ સ્વામી મહાન પુરુષ હતા. હવે ઈ રામગઢ સ્વામી એ બરાબર રંગપુર માંથી નીકળ્યા પછી એ ગયા હતા કચ્છમાં એમાં ત્રિકમ સાહેબ મળ્યા એને લ્યો, ચિત્રોડમાં ત્રિકમ સાહેબ મળ્યા, ત્યારે સેવા ત્રિકમ સાહેબ ની કરી. ત્રિકમ ત્યારે નામ હતું કે ત્યારે હું ભગવું તને આપું, બીજું કાંઈ નહીં આપું, મારો મને જે દ્વેષ છે ને આ ભગવું તને આપું. તો ઉપદેશ મારે સમરણ કેનું કરવું, કે તું 17 હારો વગાડે તો ઉપદેશ લેવો તો ખીમ સાહેબ વગાડે જા રા પર વાસંતોની પોતે ન દીધો ને બીજાને મોટા તું ન્યા જા. પછી ખીમ બાપા આગળ ઉપદેશ, ભાણ પુત્ર ખીમ
1754 બાણ સાહેબ પ્રાગટ્ય ત્યાં વારાહીમાં, અને 1811 કમિજડામાં જીવતા સમાધિ લીધી. એ ખીમ ભાણ પુત્ર ખીમ. તો મારે સાહેબ કુટીને કેમ ના પડી? અમે પોતે જ બાણવંશી છીએ. હવે અમારું શરીર બાણવંશી રઘુવંશીનું છે, તો છે ઈ તો નાશ છે નહીં પડાય. એમાં કોઈ બે મત નહીં. પણ અમારે એટલું કેવું છે કે અમને જે કહી ગયા છે ગુરુ મહારાજની આજ્ઞાનું જે વચન છે ને, એ પ્રમાણે અમે હજી ચૂક્યા નથી. એ બાપ હરિહર કરાવજે, ગિરનારમાં જાજે, મુઠ્ઠી ચંડ લઈ સાધુને શું માનજે, હોય તો દીજે. એના નામાંથી કદાચ ભિક્ષા માગવી હોય તો માગજે, દીજે. સંતોને સેવા કરજે. એમનો હજી હાડું આવે છે, હજી તૂટું નથી. 7, 8 આશ્રમ મને ગયા. હવે કઈ આપણે આ આશ્રમ કરવા નથી. આશરો આપે એમનો આશ્રમ. અમારે જે મળવાના હતા એ બધા મળી ગયા છે. અને કોઈ અમને માને કે ન માને એવું કઈ અમારે છે નહીં. હું તો અમુક એને માનું, નમસ્કારી કરું. મોટર મને અમને 2-3 જણા મોટર વાળા આવ્યા હતા કે બાપા મોટરને તમે આ ફૂલહાર ચડાવો ને બીજું ત્રીજું ને બેહો. હું મોટરને નમસ્કારી કરીને ફૂલહાર ચડાવે, મોટરને નમસ્કારી કરી. હમણાંની વાત છે. શું છે? સૌ ઘટમાં મેરો સાંઈ, કોઈ ઘટ ખાલી નાય. બધાની અંદર એ જ રેવા છે, પણ એને જે પ્રગટ થયેલો છે ને એને ધન્યવાદ છે. એ ઘર પ્રગટ હોય તો સત્સંગ દરરોજ નો કરવો, ભજન સ્મરણ દરરોજ કરવું, પરમાર્થ થોડો ઘણો જે થાય દરરોજ કરવો. હું તો ભાઈઓ બહેનોને કહું છું કે પોતાના સ્વામિનાથને દરરોજ પગે લાગજો. બેના એક મત રાખજો, દરરોજ પગે લાગો. સ્વામિનાથ પછી એનું ધ્યાન રાખે. એવું થોડું જ કહે કે બહેન જાય એમના પગે લાગે. નહીં, એકતાનો સંબંધ છે. એકતા રામદેવજી શીખડાય. કહેવાનો મારે મુદ્દો મેળ ત્યાં લેવો છે. એકતા એને શીખડાય. એકતા તો હતી. તો પછી સવર્ણની એકતા કરી હોય તો બેની એક નહીં થવું જોઈએ. ગુરુ શિષ્યને એક થવું જોઈએ, પુરુષ પ્રકૃતિને એક થવું જોઈએ, પીર બ્રહ્માંડ એક થવું જોઈએ, સમરણ સાધના આરાધના ઉપાસનાને એક થવું જોઈએ. તો એક કરવા માટે આ નવરાત્રી છે. લ્યો હવે 9ની રાત્રિ એક કરવી છે. 9 દિવસ પ્રેમથી આનંદ કરવાનો છે. આજે ભાઈ રોકાવાના છે, હેમંતભાઈના ગરબા સાંભળવાના છે, અને પાછી જમાવટ કરવાની. કાલે પણ જેવો ધ્યાન રાખજો. અને એમને કહે હું જવા દઉં. એમને બાલાભાઈ પણ બધા છે. બાલાભાઈ નું તો ઘર છે. અને આમાંથી અમારે લગભગ ઘણા એવા છે તો કોઈ જવાનું નથી. તમે એમનો સમજો કે હેમંતભાઈ ને પૈસા માટે નાખે છે તે આનંદ છે. ના, એવું એમના ચિત્ત બુદ્ધિમાં એવું કાંઈ છે. એ બી તમે સ્પષ્ટ કહ્યું. પણ આ તો બધાને ઉર્મી આવે, આનંદ આવે, અને પ્રેમી હંસો પુરુષો બધા ગુરુના બંદા રહ્યા. તો એમ થાય કે આ ભજન આવા ગાય છે તો અહીંયા પૈસા એના તો ભાવ પ્રેમના પૂછ્યા છે. છતાં હું તો કહું છું જેટલું દેવા દેજો. એની મનમાં એવું કાંઈ એ પરમાર્થ કરે છે. ભાઈ હિંમતભાઈ પરમાર્થ નથી કરતા એવું થોડું જ કાંઈ. હિંમતભાઈ એ પરમાર્થ કરે છે. એ મને ગુપ્તવાદ ઘણી મળી છે. એને કહે જીવતા વખાણ ન થાય, મહારાજ છો આમ રાખાય. તો હવે આરતીની તૈયારી કરો. અગર અમારે 1 વાગ્યાનો ટાઈમ હોય છે એના બદલે આજ 2 થયા. 2 થાય વાંધો શું છે? 12 માંથી 2 વાગે ગયા વાગે નિંદ્રા તને કેમ આવે? તો આરતીની તૈયારી કરો. તો એક વાત કહી દો, વાણીને વિરામ લો. આ તો મારે બળબડ કરવું જ થોડુંક. હજી કાંઈ જ્ઞાન ધ્યાનની વાત કરી નથી, પણ બળબડ કરવું હતું. વિઠ્ઠલ બાપા એવા એટલે પછી બાલાભાઈ ને ભરે તો મને મજા આવી ગઈ.
બાલાભાઈ હારું ધોતી રાખી મૂકી હતી. ધોતી આવ્યા હતા ને ધોતી વાગર પાકી, એટલે મેં કીધું બાલાભાઈ પધારે હતી પેલા ધોતી તૈયાર રાખી મૂકજે મેં. અને હું એક ઠેકાણે ગયો કે બાલાભાઈ ને બે ત્રણ જણા આવવાના છે, ન્યાય ગયો તો બાલાભાઈ નહીં કે બાલાભાઈ મુંબઈ ગયા છે એક જણા તરીને. હું તો ન્યા તરત 10 મિનિટ બેઠો, મેં કીધું નથી બેવું મારે બાબો. હવે આરતી તૈયાર કરવાના, બરાબર એમથી આરતી તૈયાર કરો. ધન્યવાદ છે, મારી નમસ્કાર છો, સીતારામ છે સર્વાને. હા પ્રણામ છે. આમ જો તમે બેઠા આટલા બધા બેઠા, ધન્યવાદ દેવાય હાથીજન વાળાને અને આજુબાજુના આવેલા બધાને. હા હલો.
શિવ શક્તિ ધારા સ્વામી શિવ શક્તિ ધારા અખંડ કળાય રૂપમ અખંડ કળાય રૂપમ નિર્ગુણ નિરધારા સ્વામી જય સદગુરુ લાલા સગુણ સ્વરૂપ શ્રી રામ વચને વિસ્તારા પ્રભુ વચને વિસ્તારા આદિ અંતને મધ્ય આદિ અંતને મધ્ય પાણી મર્યાદા સ્વામી જય સદગુરુ લાલા કરુણામય શ્રી કૃષ્ણ પ્રેમ પરાપારા સ્વામી પ્રેમ પરાપારા દબુંદતી ન્યારા દબુંદતી ન્યારા ઓરણ પદ પ્યારા જય સદગુરુ લાલા વિશ્વરૂપી મન ઘોડે દ્વારા સ્વામી મન ઘોડે દ્વારા સનાતની મધારી સનાતની મધારી નામ વિદ્યાવાળા જય સદગુરુ લાલા બહુ નામી બિરાજા સત્ય મરદામા સ્વામી સત્ય મરદામા ચક્ષુધાર્યા ચક્ષુધાર્યા કમિલાલ મલાલા સ્વામી જય સદગુરુ લાલા ગુરુ દર્શન નિરારતી નિર્મળ થઈ ગાતા કોઈ નિર્મળ થઈ ગાતા મૂળદાસ કહે મૂળમાં મૂળદાસ કહે મૂળમાં સતના રખવાલા એવી લાલ નરકવાલા સ્વામી જય સદગુરુ લાલા સદગુરુ લાલા સ્વામી જય કેવી માળા સ્વામી જય કેવી માળા ઉપર બાળ પ્રકાશ ઉપર બાળ પ્રકાશ અંતર યજવાળા સ્વામી જય સદગુરુ લાલા કર્પૂરામ બાપા જય જય સીતારામ शुद्ध भाव की छड़ी प्रेम की मसाल सह कीर्तन का जामा एकता की माला महाराजा धीराजा अमरधाम गादी नाम आज स्थापक सत्य सनातन धर्म मर्म जाननार सदगुरु श्रीलाल बापा ने घणी खम्मा सदगुरु भगवान की